હેલો મિત્રો, શેરબજારની વાતોમાં હવે શેરબજારમાં શેર ખરીદતા પહેલાં થોડીક શું કાળજી લેવી એના ઉપર ચર્ચા કરીએ. ઘણા મિત્રો કહે છે કે કાકા તમે કોઈ શેર લઈ લેવાશે, એવું ના કરતા. તમે જો વિડીયા ઘણા બનાવ્યા છે અને એમાં કઈ કંપની લેવી, કેવી કંપની લેવી, ક્યાં ચેક કરવું, શું કરવું, આ બધી પણ વાતો કરી છે મિત્રો. તો તમે થોડુંક શેરબજારમાં અભ્યાસ કરતા શીખો, શેરબજારના ન્યૂઝ જુઓ અને એમાં ઊંડા ઉતરો. ભલે તમારે શેરબજારમાં વ્યવસાય કરવો હોય, લેવા હોય, ના લેવા હોય, જુદી વાત છે, પણ એનું જ્ઞાન મેળવતા થો તો તમને મજા આવશે મિત્રો. હવે શેર ખરીદતા પહેલાં આ વસ્તુનું તમે ચેક કરો, નહીંતર ખરાબ શેર તમારા પોર્ટફોલિયોમાં ઘૂસી જશે. જો શેર ખરીદતા પહેલાં તમે કાળજી નહીં રાખો તો તમારા પોર્ટફોલિયોમાં ખોટો શેર આવી જશે, એ તમને નુકસાન પણ કરાવી શકે. હવે ROE રિટર્ન ઓફ ઇક્વિટી 10%થી વધુ હોવું જોઈએ. કંપની CGR 10%થી ઘણી કંપનીનું 20% હોય, 25% હોય, એ તો સારી કંપની હોય, પણ 10%થી વધુ હોવું જોઈએ. પ્રમોટરનું હોલ્ડિંગ, જે કંપની ચલાવે છે, જે કંપનીના પ્રમોટરો છે, એમનું હોલ્ડિંગ 50%થી ઓછું નહીં. પણ જો સારી કંપની હોય, મજબૂત કંપની હોય, બીજા વકડા બધા સારા હોય તો 30%થી ઓછું ના હોવું જોઈએ મિત્રો. અને 30%થી ઓછું હોય, સારી કંપની હોય તો એ નેગેટિવ છે. એનું કારણ પ્રમોટરનું હોલ્ડિંગ જેટલું વધારે છે એટલો એ પ્રમોટર સંચાલકોનો કંપનીમાં રસ હોય છે. આ ખાસ વાત છે. બીજી વાત છે પ્રોફિટ અને વેચાણ, શેર. કંપનીનું જો ઘટી રહ્યું હોય, વાય કે ક્વાર્ટર 3 મહિને જો ઘટી જતું હોય, વર્ષે ઘટી જતું હોય, એવી કંપનીમાં ના પડતા. પ્રોફિટ અને શેર સતત વધતો હોવું જોઈએ મિત્રો. પીએ રેશિયો માઇનસમાં હોય, સામાન્ય હોય, 1-2, તો એવી કંપનીમાં ના પડતા. પીએ રેશિયો ખૂબ ઊંચો હોય, વેલ્યુએશન હાઈ થઈ ગયા હોય, એવી કંપનીમાં ના પડતા. પરંતુ એના સેક્ટરનો પીએ એની આસપાસ, એની નીચો હોય તો લેવાય. EPS, કોઈ કંપનીનો EPS અર્નિંગ પર શેર, એક શેર દીઠ કમાણી જો સતત ઘટી રહી હોય તો એવી કંપનીમાં ના પડતા. પણ અર્નિંગ પર શેર, એક શેર દીઠ કમાણી વધી રહી હોય તો એવી કંપની લેવાની. જો અર્નિંગ પર શેર ઘટી રહી હોય તો એવી કંપની તમારા પૈસા ડૂબાવશે. જો કંપનીમાં સતત લોસ થતો હોય, એની આવક ઘટતી હોય તો એવી કંપનીમાં ના પડતા. અને બીજી એક વાત મહત્ત્વની છે, કંપની ઉપર દેવું વધારે હોય એ કંપનીમાં પણ ના પડે. ખાસ વાત એનું કારણ છે કંપની સેલ ગમે એટલું કરશે, પ્રોફિટ કરશે, પણ પ્રોફિટ દેવું ચૂકવવા, એનું દેવાનું વ્યાજ ચૂકવવામાં કંપનીનું પ્રોફિટ પૂરું થઈ જશે અને પ્રોફિટ દેખાશે નહીં. ઘણી કંપનીઓ આવી, ખૂબ મોટા દેવા કંપની ઉપર છે. કેવી કંપની છે ને કેટલું દેવું છે એ મહત્ત્વનું છે. ધારો કે ફાઇનાન્સ કંપનીઓ છે, બેન્કિંગ છે, એમને દેવું કરવું પડે અને હોમે પૈસા આપવા પડે. ઇન્ડસ્ટ્રીયલ કંપનીઓ છે, એમને પણ એમના પ્રમાણમાં દેવું હોય એ વ્યાજબી છે. કંપની દેવા વગરની લગભગ ઓછી જોવા મળે, પરંતુ એનો રેશિયો હોય, એ રેશિયાથી દેવું હાઈ ન થવું જોઈએ. ઘણી કંપની તો કર્મચારીઓનો પગાર કરવા માટે દેવું કરતી હોય. કમાણીની વાત તો કમાણી છે, આવી કંપની પૈસા આપણા ડૂબાડી જાય. અને એના પછીનો પોઈન્ટ છે, ખાસ પોઈન્ટ, કે કંપનીમાં એનું સેક્ટર મહત્ત્વનું. કયા સેક્ટરની કંપની છે, શું ઉત્પાદન કરે છે અને એ ઉત્પાદનની બજારમાં કેવી માંગ છે,
આ પણ જોવું પડે. કંપનીનો બિઝનેસ, જે કંપની જે વસ્તુનો બિઝનેસ કરે છે એ કંપનીનું ભવિષ્ય કેવું છે. અત્યારે ટેકનોલોજીનો જમાનો છે, એઆઈનો જમાનો છે. કોઈ ટેકનોલોજી બજારમાં આવી હોય અને 2 વર્ષ પછી એ ટેકનોલોજી ભૂસી જાય, એના બદલે નવી ટેકનોલોજી આવે. જો આ કંપનીઓ નવી ટેકનોલોજી નહીં અપનાવે, નવું સંશોધન નહીં કરે તો એ કંપનીઓ ડૂબી જશે. અત્યારના હરીફાઈના જમાનામાં ઘણી કંપનીઓ સાફ થતા વાર લાગતી નથી. મિત્રો, આજે કંપની સડસડાટ દોડતી હોય, એનો બિઝનેસ કરતી હોય, પણ જે વસ્તુ કંપની બનાવે છે એ વસ્તુનો જમાનો ફેલ થઈ જાય અને એના બદલામાં બીજી એનાથી લેટેસ્ટ ટેકનોલોજી આવે, લેટેસ્ટ વસ્તુઓ આવે અને કંપની એનામાં સુધારો ના કરી શકે તો એ કંપની ગબડી જવાની છે. તો કંપનીનું ઉત્પાદન અને એનું ઉત્પાદન કરેલી વસ્તુનું ભવિષ્ય એ પણ મગજમાં રાખવાનું. અત્યારે જેન ટેકનોલોજી, ડોન ટેકનોલોજી, પછી ડિફેન્સ સેક્ટર, રેલવેમાં નવી ટેકનોલોજી, એઆઈ શેરો, પછી ઓટોમાં ચાર્જિંગ બેટરીવાળી કંપનીઓ, એના લગતા જુદી જુદી જે પાર્ટ બનાવતી કંપનીઓ, ચાર્જિંગ સ્ટેશનવાળી કંપનીઓ, સોલાર, વીજળી, પાવર સેક્ટરને કોઈ દાડો એવોઇડ કરશો. ગમે ત્યાં પાવર સેક્ટર ચાલવાનું છે. મિત્રો, આ બધી મગજમાં તમે સતત ભરે રાખો અને આધુનિક બનવાની કોશિશ કરો. નવા જે ડેટા બજારમાં આવે છે, નવી બજારમાં જે વાતો આવે છે, ટેકનોલોજીની વાતો, અને ઘણા મિત્રોને બીજી ઘણી વાતો મગજમાં ઘૂસી ગયેલી હોય છે. ખોટી પંચાયતની વાતો ઘૂસી ગયેલી હોય છે. એના બદલે આ યુવાનોને આવી વાતો બજારમાં મગજમાં ઘૂસાડવી જોઈએ. ધંધા રોજગારની, દેશના વિકાસની જે વાતો ચાલતી હોય, બીજી વાતો ચાલતી હોય, નવી ટેકનોલોજીની વાતો છે, એમાં રસ લેવો. હવે મહત્ત્વની આ બધી વાતો છે. શેર ખરીદતા પહેલાં આ બધી મગજમાં વાત લેવાની. અને અત્યારે તો જુઓ, અમારે તો અમે અમારા સમયમાં આ બધું હતું નહીં. આજે મને આ બધું ચેક કરવામાં, અંગ્રેજીમાં વાંચવામાં, પછી આ નવા કોમ્પ્યુટર તો મને અત્યારે ફાવતું નથી. હું મારા ફોનમાં થોડું ઘણું કડમથલ કરું, નવા ડેટા કાઢું, બીજું કરું, હા કરું, ના કરું, જોઉં, અભ્યાસ કરું. પરંતુ અત્યારના યુવાનોને તો આ બધું ફાવે. અને તમે ઓછું ભણેલા હોય કે વધારે ભણેલા, સતત મહેનત કરો ને તો અંગ્રેજી તમને ફાઈ જાય, અંગ્રેજી વર્તન તમને ફાઈ જાય. પણ તમારો ધગશ હોવી જોઈએ. અંગ્રેજી કંપનીઓના ન્યૂઝ સતત આવતા હોય, એ ન્યૂઝ જોવા, પછી કંપનીના ડેટા ફેંદવા, ત્રિમાસિક આંકડા ફેંદવા, કંપની શું વસ્તુ બનાવે છે એ ફેંદવું, એમાં શું સુધારો વધારો ખબર જોવું, કંપનીનું મિલકત કેટલી છે એ જોવું. આ બધું ચેક કરવાનું. મિત્રો, ચલો મિત્રો, બીજો વિડીયોમાં મળીએ. થેન્ક યુ, આભાર.